TV9 ની ટીમ આવી છે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકામાં મતદારોનો મિજાજ કાર્યક્રમ લઈ। કુકાવાવ તાલુકો અંતરિયાળ તાલુકો છે। કુકાવાવ તાલુકો તો છે પરંતુ કુકાવાવમાં બેઝિક સુવિધાઓનો અભાવ છે। જે લોકો સામાન્ય મતદારોને જે જરૂર પડે, અહીં પોલીસ સ્ટેશન નથી, અહીં મામલતદાર ઓફિસ નથી, કોર્ટ નથી, રેલવે સ્ટેશન પણ કદાચ નથી। તો સૌથી પહેલો પ્રશ્ન છે એક ખેડૂતનો, કુકાવાવમાં તમે રહ્યો છો, મતદાર તરીકે તમે અહીંયા કેટલા સુખી છો? તમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા એટલી છે કે 2015માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 100% પાક નિષ્ફળ ગયો હતો। હજી સુધીમાં એનો 1% પાક વીમો આપેલો નથી। બીજી શું તકલીફ? બીજી કે અહીંયા મામલતદાર કચેરી નથી। અહીંથી વડિયા 26 કિલોમીટર દૂર થાય છે, દડવાવાળાને 62 કિલોમીટર દૂર થાય। સેન્ટર કુકાવાવ છે તો કુકાવાવને મામલતદાર કચેરી આપવી જોઈએ। તો આ મેન અમારો પ્રશ્ન છે। ભાજપ કે જે વિકાસ થયો છે, સાંસદ શ્રી નાનુભાઈ કાછડિયા છેલ્લા 10 વર્ષમાં કઈ ગ્રાન્ટો કુકાવાવ તાલુકાને આપી એટલું ખાલી અમને જણાવે। વિકાસની નથી થયો, અહીં કોર્ટ નથી, ગ્રાન્ટો નથી આવી। તમે શું કહો, સત્તાધારી પક્ષના તમે પ્રવક્તા? અત્યારે હાલમાં ગ્રાન્ટ આવેલી જ હતી બધી, અને ત્યારે જે તે સમયે ભાજપી નેતા હતા સત્તામાં ત્યારે એના બધા પ્રયત્ન થયેલા છે, પણ અત્યારે હાલની અહીંના વિસ્તારમાં કોંગ્રેસના નેતા છે અને એમના કોઈ પ્રયાસો આ બાબતના થયેલા નથી। ભાજપ એમ કહે છે કે એમના નેતાઓનો વાંક નથી, કોંગ્રેસના ધારાસભ્યને લીધે સુવિધા નથી મળતી। એવું હોતું જ નથી, પણ ચાલુ સરકારના માણસોએ છે ને પક્ષપાત વલણ રાખ્યું છે ખેડૂત પ્રત્યે। એનો અમે પ્રત્યુત્તર આપવા તૈયાર છીએ। એક પણ આ કુકાવાવ તાલુકાના 84 ગામની અંદર કોઈ ખેડૂતને સંતોષકારક પાક વીમો મળેલ નથી। પાક વીમા માટે તમારા પર દોષારોપણ છે, વિકાસ માટે તમે દોષારોપણ છે। પાક વીમા માટે જ્યારે રજૂઆત કરવામાં આવી છે ત્યારે બધા રજૂઆત કરે છે કે ભાઈ પાક વીમાની રકમ જ્યારે સર્વે થાય છે ત્યારે સર્વે કઈ પ્રકારનું થાય છે, કેવી રીતે થાય છે, કેટલું થાય છે, એ સ્થાનિક નેતાઓ પણ એમાં રસ લેતા નથી, ધારાસભ્યો રસ લેતા નથી, સંસદ સભ્યો રસ લેતા નથી। ને આજે 6, 8 મહિના પછી જ્યારે આ પ્રશ્ન ચૂંટણી આવે છે ત્યારે આ બધા આ વસ્તુ સાંભળે છે। બાકી ત્યાર પછી ચૂંટણીમાં જે કાંઈ વચનો આપવામાં આવે છે એ વચનોનું પાલન કાંઈ થતું નથી અને એવી રીતે વીમા મળતા નથી। આ બધા ખેડૂતોનો આક્રોશ છે અને અત્યારે આપણે જોઈએ છે દરેક જગ્યાએ પાક વીમાની મામલતદાર કચેરી નથી તમારે? મામલતદાર કચેરી નથી અને હાલમાં અમારા ભાઈ પરેશભાઈ ધાનાણી એ જો રસ લે તો આ વિસ્તારમાં આ વસ્તુ એને ટૂંકમાં તાત્કાલિક મળી જેવી છે, પણ પરેશભાઈ ધાનાણી જો રસ લે તો થાય। પરેશ ધાનાણી રસ નથી લેતા? પરેશ ધાનાણી રસ, તમે કોંગ્રેસના કાર્યકર છો, પરેશ ધાનાણી રસ નથી લેતા? પરેશ ધાનાણી ખૂબ રસ રહી છે, અવારનવાર એને રજૂઆત પણ કરેલ છે, પણ મામલે સરકાર અહીંયા મામલેદાર કચેરી લાવવા દેવા માંગતા નથી, ના એ મામલેદાર પણ નથી આવતા અહીંયા। એ ભાજપવાળા ભલે કહેતા હોય પણ નથી કોઈ વસ્તુ આવતી અહીંયા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો કોંગ્રેસના છે, આપણે એમને પૂછીએ, તમારા પર ભાજપના જે નેતાઓ જે આરોપ લગાવે છે કે તમારા ધારાસભ્ય કે તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો યોગ્ય રજૂઆત નથી કરતા? યોગ્ય રજૂઆત કરવામાં જ આવી છે, ધારાસભ્ય પણ આમાં પૂરો રસ રહ્યો છે, છતાં 2016નો વીમો 8% સરકારે જાહેર કર્યો હતો, આજે 4% દીધા। વીમાની વાત તો વધી ગઈ, કોર્ટ માટે કે મામલતદાર કચેરી માટે કે પોલીસ સ્ટેશન માટે પ્રયાસ નથી કરતા? પ્રયાસ ચાલુ જ છે, પણ ઉપરથી સરકાર હોય અને ભાજપને જેને બધા અધિકાર લઈ લીધા હોય, આ તાલુકાના કોઈ જે કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં આપવા માટે એ સમજ નથી અને એને હળાહળ અન્યાય કરવા માટે કરવાથી અન્યાય કરે છે। આપણે આ ગામમાં મુખ્ય સમસ્યા, સાવ સામાન્ય મતદારને પૂછે, આ ગામમાં મુખ્ય સમસ્યા શું છે? એ મુખ્ય સમસ્યા મામલતદાર કચેરી, માર્કેટિંગ યાર્ડ, કોર્ટ, તમામે જે સમયે દિલીપ સંઘાણી કેબિનેટ પ્રધાન હતા ત્યારે અહીંયા મંજૂર કરવામાં આવ્યું હતું, પણ આના સ્થાનિક ધારાસભ્ય હતા ત્યારે બાવકુભાઈ ઉંધાડે એને એના ગામ માટે લઈ જાય અહીંથી, અહીંયા જ મંજૂરથી પોતાના વિસ્તાર માટે ગામને કાંઈ દેવું જ નથી। ભારતીય જનતા પાર્ટીનો આ ધંધો છે આખો। અહીંયા આ કૃષિ આધારિત જિલ્લો હોવા છતાં અહીંયા એપીએમસી નથી, માર્કેટિંગ યાર્ડ નથી। આ એક સૌથી મોટી ચિંતા, માર્કેટિંગ યાર્ડ પણ નથી। આજે લોકો કોર્ટના અને ત્યારે મામલતદાર કચેરીનો પ્રશ્ન ઉઠાવે છે, એ પ્રશ્નમાં ત્યારે દિલીપભાઈ સંઘાણીએ જ્યારે પાસ કરાવ્યું હતું ત્યારે અહીંના ધારાસભ્ય તરીકે બાવકુભાઈ ઉંધાડ હતા અને કોંગ્રેસમાંથી હતા, ભાજપમાંથી નહોતા। હવે બંને ભાજપ અને કોંગ્રેસ બંને મળીને અહીંયા આપે એ જ અમે ઈચ્છીએ છીએ। ગામનું અહિત તમે ન
થવા દ્યો. આપ અંદરના ઝઘડા કરવા માટે ગામ હેરાન થાય છે અને આજુબાજુની 60 કિલોમીટર સુધીની પબ્લિક હેરાન થાય છે. વધુ એક મતદાર આપણી સાથે આવ્યા. હા, શું પણ પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એવો છે અમારે કે ગામનો વિકાસ છે ને 10 વર્ષમાં એક પણ કોઈ વસ્તુ થયું નથી અને થાહે ની મને ખાતરી છે, સમજ્યા? તો અહીં મતદાર બીજા છે ને એકા બીજા બાંધવામાં ઉસાવતા નથી ને કામ થતું નથી. શું સાંસદનો શું પ્રશ્ન? 10 વર્ષમાં ગ્રાન્ટ હું આપી તો ખાલી અમને કુકાવા તાલુકામાં 10 વર્ષમાં નાનભાઈ કચેરી ગ્રાન્ટ કઈ કે આપી ને ક્યાં ક્યાં કક્ષ આવ્યો મામલતદાર કચેરી એની અંડરમાં આવે છે, બધું એના અંડરમાં એને આપ્યું હોય તો ખાલી જવાબ આપો, ખાલી એનો બીજું કશું. વધુ એક મતદાર શું પ્રોબ્લેમ છે? કુકાવાવ પ્રોપર ની અંદર નારણભાઈ કાછડિયાએ 10 વર્ષ સાંસદ રહ્યા તો કેટલી ગ્રાન્ટ આપી એ ખાલી ભાજપના મિત્રો મને જણાવે. ગ્રાન્ટનો હિસાબ માંગી રહ્યા છે. ગ્રાન્ટ નથી આપતી. ગ્રાન્ટમાં એવું છે, ગ્રાન્ટ ગમે એટલી પાસ થતી હોય પણ મારી ફરિયાદ છે, હું ભાજપનો જ માણસ છું, મારી ફરિયાદ છે કે કોઈ પણ કોંગ્રેસનો નેતા હોય કે ભાજપનો નેતા હોય ચૂંટાયા પછી ચૂંટણી પછી આ કોઈ પબ્લિક સામે જોતા નથી અને ગ્રાન્ટ નથી તમારા નેતા. 10 વર્ષમાં બ્રોડગેજ લાઈન કુકાઓમાંથી ચાલુ કરાવનાર નારણભાઈ કાછડિયા છે, જે નથી આપ્યું એ અને આખા જિલ્લામાંથી ચાલુ કરાવી છે અને યોગ્ય સમયે યોગ્ય ગ્રાન્ટ કુકાઓ વિસ્તારમાં એમપી શ્રીની આવે છે. એમના ધારાસભ્યએ શું આપ્યું બતાવો અને એમના ધારાસભ્ય ક્યારે અહીંયા કામગીરી કરી એ પણ બતાવો એમને કહી. 2014 ની ચૂંટણી પહેલા ભૂરખિયા મંદિરે કુકાઓની અંદર એને મીટિંગ કરેલી, 100 વાયદા કુકાઈને આપીને ગયા છે, એમાંથી એક પણ વાયદો જો એને પૂરો કર્યો તો જાહેર જીવન છોડી દો. વાયદો પૂરો નથી થયો. એ જે તે સમયે શું એમને વાતચીત થઈ છે, એમની પર્સનલ માટે થઈ છે કે ગામ માટે થઈ છે એ બતાવે પેલા એ પેલા બતાવે. રોડ અને ગટરને થાંભલા ફેરવવાની હતી. મારી પર્સનલી ભાજપ વાળા હોય તાટિયા ખેંચવાનું બંધ કરો, વિકાસ કરો, કામ કરો. જે ગ્રાન્ટ આવે છે એ બધાને પૈસા ખિસ્સા ભરવા છે. અહીં ધારાસભ્ય કોંગ્રેસના છે, સંસદ સભ્ય ભાજપના છે. બંને પક્ષના નેતાઓ પર આરોપ લગી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે મતદારો આ ચૂંટણીમાં કયા પ્રશ્ન ઉપર કોન્સન્ટ્રેટ કરે છે, કયા મુદ્દાને આધારે મતદાન કરે છે, એ જોવું રસપ્રદ રહેશે. મહેન્દ્ર બગડા, TV9 અમરેલી.